વિજય, ચાલો ને મારા પિયરે 2-3 દિવસ આટો મારી આવી. હા ચાલ. તમે કેમ દર વખતે માની જાઓ છો? અરે કારણ કે એક પુરુષ માટે એની સાસરી જ એક એવી જગ્યા હોય છે જ્યાં એનું બૈરું એને પોતાના ઘર કરતાંય વધારે ઇજ્જત આપે. ત્યાં તમે કેવો આપને આ રાખો હે? અહીંયા તો કઈ નહીં. હાલ 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 પેકિંગ કર ફટાફટ. હાલ ઇજ્જત તો ભલે ત્યાં અમને. હાલ ફટાફટ. સાચી વાત. આ શું જોવો છો? ખાવા માંડો. આ આલુ પરોઠામાં ક્યાંય આલુ તો દેખાતા નહીં. કાશ્મીરી પુલાવમાં કોઈ દિવસ કાશ્મીર હોય છે તો છાનમંડા ખાવા માંડો ને. ખાવું ખાવું ને નાટક કરવા. આ પતિને હસબન્ડ કેમ કહેવાય? હસબન્ડ એટલે શું? આ એક અજીબ પ્રકારનું બેન્ડ છે જે ખાલી ઘરના વેલણથી વાગે છે. અને આની ખાસ વાત એ છે કે આને જેટલું વગાડો એટલું મધુર વાગે છે. અને આને વગાડવાનો હક માત્ર પરણેલી સ્ત્રીઓને જ મળે છે. અને આની ધૂન કોઈ દિવસ ઘરની બહાર જતી નથી. અને મેન આની ઇમ્પોર્ટન્સ કે આને ગમે એટલું વગાડો, ગમે એટલું ધમાધમ કરો, આ હંમેશા હસતું ને હસતું રહે. એટલે એને હસબેન્ડ કહેવાય છે. જો એક વાત કહું, ખોટું ના લગાડતા. આ એક વાત કહું, ખોટું ના લગાડતા એમ કહીને માણસો જે વાત કહે ને એ વાતથી ખોટું તો સમજ્યા પણ એક ઝાપટ મારી દે એવું થાય. આ શાકનું નામ શું છે? કેમ, શું થયું? અરે કઈ નહીં, ઉપર જઈને પૂછશે કે શું ખાઈને મર્યા તો નામ તો ખબર હોવી જોઈએ ને. વિજય, કેવું નહીં? માણસ મોટું થતું જાય એમ કેવું બદલાતું જાય. હા યાર, એ તો બદલાય તો ખરી જ ને. જો હમણાં સાંજે જ હું તારું પ્રમાણપત્ર જોતો હતો 8મા ધોરણમાં. એમાં શું લખ્યું તું ને અત્યાર શું? એમાં લખ્યું તું કે કોમળશાળી, શાંતિ પ્રિય અને વર્તણૂક સારી. અને અત્યાર જો એટલે ઉંમર થાય એમ બદલાય માણસ. એમ પરિવર્તન સંસારનો નિયમ છે. તમે વિચારો, હું તમારી બધી વાત સમજુ, તમારી બધી વાત માનું તો શું થયું? હું આવું વિચારી પણ નહીં શકતો. જો તે તારું ઘર છોડ્યું તો તને શું મળ્યું? સાસરું. તે તારો ભાઈ છોડ્યો તો તને શું મળ્યું? દેર. તે તારી બેન છોડી તો તને શું મળ્યું? નણંદ. અને તારા મા બાપ છોડ્યા તો શું મળ્યું? સાસુ સસરા. તો તે એવી કઈ વસ્તુ છોડી કે તને પતિ મળ્યો? કઈ નહીં. એટલે જ મફતની જે વસ્તુ હોય ને એની કદર આમય ના હોય લોકોને. કદર કરો, કદર કરો. વિજય, કેવું નહીં? એક પુરુષની આખી લાઈફ સુધારવા માટે એક વાઈફ જરૂરી છે. અને એક વાઈફ ને સુધારવા માટે આખી લાઈફ ઓછી છે. સુધરે માર માર જ કરે ને. જરૂર જ નથી સુધારવાની. શું જોવો છો? ખાઈ લો. આ રોટલી ઠંડી છે, રોટલી તો ગરમ હાલ. હું નથી બનાવવાની, જે હોય ને ખાઈ લો. ઉભો બેટા, હું ગરમ રોટલી લઈ આવું. A few moments later. આ ઠંડી જ ખાવી તે ગરમ શું કામ કરાય? આ 1 કલાક ઇન્સ્ટાગ્રામ બંધ રહ્યું ને એમાં તો જીવ અહીંયા તાળવે ચોંટી ગયો. તો તાળવે વિચારવા માંડ્યા હતા કે હવે કરશું શું.